નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેટરડે જેડબલઈ નીટના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 9 રે ઓપ્ટિક્સના કેટલાક એમસીક્યુ સોલ્વ કર્યા હતા. બરાબર. આજના લેક્ચરની અંદર પણ આપણે ચેપ્ટર 9 ના જ એમસીક્યુ સોલ્વ કરવાના છીએ. બરાબર છે. જ્યાં સુધી ચેપ્ટર 5 આપણું પૂરું નહીં થાય ત્યાં સુધી જેટલા આપણાથી થશે એટલા એમસીક્યુ અહીંયા આપણે ચેપ્ટર નંબર 9 ના સોલ્વ કરશું. જેવું આપણું ચેપ્ટર નંબર 5 પૂરું થશે, હવે પૂરું થવાની તૈયારીમાં જ છે. બરાબર. પૂરું થઈ જશે એટલે આપણે ચેપ્ટર નંબર 5 ના એમસીક્યુ સોલ્વ કરશું. બરાબર છે. આજનો આપણો પહેલો એમસીક્યુ છે કે 10 સેન્ટીમીટર લંબાઈની એક ટ્યુબલાઇટને 50 સેન્ટીમીટર વ્યાસવાળા સિલ્વર્ડ બોલની અક્ષ પર અક્ષને લંબ રૂપે મૂકવામાં આવી છે. જો ટ્યુબલાઇટને બોલમાં જોવામાં આવે તો તેની ઊંચાઈ કેટલી હશે? ટ્યુબલાઇટનું બોલથી અંતર 75 સેન્ટીમીટર છે. બરાબર. રકમમાં તમને એવું કીધું છે કે કોઈ એક 50 સેન્ટીમીટર વ્યાસવાળો એક સિલ્વર બોલ છે. બરાબર. સમજો કે આ આપણે તૂટક રેખા વડે બતાવ્યો એ એક બોલ છે. આ બોલનો જે વ્યાસ છે d એ કેટલો આપ્યો છે આપણને? 50 સેન્ટીમીટર. હવે આ બોલની અક્ષ સમજો કે આપણે આ રીતે બતાવીએ બોલની અક્ષ, તો આ બોલની જે અક્ષ છે એ અક્ષને લંબ રૂપે એક 10 સેન્ટીમીટર લંબાઈની ટ્યુબલાઇટ મૂકવામાં આવે છે. આ રીતે ધારો કે આપણે ટ્યુબલાઇટ મૂકી દઈએ બોલની અક્ષ પર, અક્ષને લંબ રૂપે. આ જે ટ્યુબલાઇટ છે એની લંબાઈ કેટલી છે? લંબાઈ છે ને આપણે ઊંચાઈ તરીકે લઈએ. બરાબર છે. તો એ છે 10 સેન્ટીમીટર. તો બોલમાંથી આ ટ્યુબલાઇટને જોતા ટ્યુબલાઇટનું જે પ્રતિબિંબ આપણને દેખાશે એ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે? મતલબ અહીંયા આપણે h' શોધવાનું છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણને 10 સેન્ટીમીટર લંબાઈની એક ટ્યુબલાઇટ આપેલી છે. એ લંબાઈ છે અને આપણે ઊંચાઈ ગણીએ તો ઊંચાઈ h બરાબર કેટલું છે? 10 સેન્ટીમીટર. ટ્યુબલાઇટને 50 સેન્ટીમીટર વ્યાસવાળા સિલ્વર્ડ બોલની અક્ષ ઉપર અક્ષને લંબ રૂપમાં મૂકવામાં આવેલી છે. બરાબર. માટે d બરાબર d એટલે વ્યાસ એ આપેલો છે 50 સેન્ટીમીટર. આપણને ટ્યુબલાઇટ થી બોલનું અંતર આપેલું છે 75 સેન્ટીમીટર, જે આપણે માઈનસ લેશું કારણ કે ટ્યુબલાઇટ છે બોલથી ડાબી બાજુ હશે. બરાબર. તો આપણે પહેલા v શોધવું પડશે, પ્રતિબિંબ અંતર. f શોધવું પડશે, કેન્દ્ર લંબાઈ. f અને v મળી જાય. બરાબર. એટલે આપણને મોટવણી ઉપરથી h' મળી જશે. બરાબર છે. તો સૌથી પહેલા તમને d બરાબર 50 સેન્ટીમીટર આપેલું છે જે વ્યાસ છે. વ્યાસનું અડધું કરો એટલે તમને ત્રિજ્યા મળે. તો ત્રિજ્યા r બરાબર d/2 એ કેટલી થશે? 50/2 બરાબર 25 સેન્ટીમીટર. અને ત્રિજ્યાનું અડધું કરો એટલે તમને કેન્દ્ર લંબાઈ મળે. તો f બરાબર r/2 25/2 બરાબર 12.5 સેન્ટીમીટર. હવે તમારી પાસે f છે, u છે, તો v મળી જશે. બરાબર છે. તો આપણે અરીસાનું સૂત્ર જાણીએ છીએ 1/f is equal to 1/u plus 1/v. So 1/f minus 1/u is equal to 1/v. Therefore 1/v is equal to 1/f. f કેટલું છે? 12.5 minus 1/u. u કેટલું આપણે લેવાનું છે? -75. બરાબર છે. અને આપણે આમ લખીએ therefore 1/v is equal to 12.5 છે એને હું 125/10 લખું અને છેદનો છેદ ઉપર જવા દઉં તો આને આમ લખાય 10/125 માઈનસ માઈનસ પ્લસ 1/75. બરાબર. હવે સાદું રૂપ આપીએ તો 125 અને 75 છે તો આપણે 375 એ લસા લઈએ. બરાબર. તો 125 તેરી 375 અહીંયા 3 વડે ગુણો, અહીંયા 5 વડે ગુણો તો આપણને આવું મળશે 1/v is equal to
375 એ હું લસા લઉં છું, બરાબર. 10 ને 3 વડે ગુણો એટલે અહીંયા થશે 30 અને 125 ને 3 વડે ગુણો એટલે 375 પ્લસ 75 ને આપણે 5 વડે ગુણીએ તો કેટલા થશે 375, તો અહીંયા આપણે આવશે 5. therefore v બરાબર શું થશે 375 ને 30 ને 5 એટલે 35 છેદમાં કેટલા આવશે 35, બરાબર. તો v બરાબર કેટલા થશે, આ ખ્યાલ આવ્યો ને, આ 1/v મળ્યું, આપણે એને ઉલટાવી નાખીએ એટલે 375 ને 30 પ્લસ 5 એટલે 35, તો v બરાબર 375 ભાગ્યા 35 કરો એટલે તમને જવાબ મળશે 10.71 સેન્ટીમીટર. 10.71 સેન્ટીમીટર આ આપણને v મળી ગયું. હવે આપણે શું કરશું, મોટવણી શોધીએ. તો મોટવણીનું સૂત્ર આપણને ખબર છે, મોટવણી m બરાબર માઈનસ v ના છેદમાં u અને એના બરાબર શું થાય h ડેશ ના છેદમાં h. તો આપણે તો શોધવાનું છે h ડેશ, તો h ડેશ બરાબર શું થશે માઈનસ v ના છેદમાં u ઇન્ટુ h થાય. આ સૂત્ર પ્રમાણે h ડેશ છે અને સૂત્રનો કરતા બનાવો તો આ h છે આ બાજુ આવે તો h ડેશ બરાબર માઈનસ v ના છેદમાં u ઇન્ટુ h. તો માઈનસ આપણે v છે એની જગ્યાએ પહેલા 10.71 મૂકીએ છેદમાં u છે એ -75 અને આ માઈનસ એ પ્લસ થઈ જશે એટલે આપણે ખાલી 75 મૂકીએ ઇન્ટુ h એટલે કેટલું છે આપણી પાસે 10. તો આનું તમે સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળશે 1.43. કેટલું મળશે 1.43 સેન્ટીમીટર. આ આપણને મળી ગઈ ટ્યુબલાઇટના પ્રતિબિંબની ઊંચાઈ, જે બી નંબરનો ઓપ્શન આપણો સાચો છે. તો જો 10 સેન્ટીમીટર લંબાઈની ટ્યુબલાઇટને 50 સેન્ટીમીટર સિલ્વર બોલમાંથી જોવામાં આવે તો એના પ્રતિબિંબની ઊંચાઈ એ આપણને 1.43 સેન્ટીમીટર જેટલી દેખાશે, બરાબર છે 1.43. ઓકે, એટલે આ આપણો જવાબ આવી ગયો 1.43 સેન્ટીમીટર. તો સૌથી પહેલા આની અંદર તમારે શું કરવાનું છે, તો કે તમને ઊંચાઈ h આપેલી છે, આ જે લંબાઈ છે એને આપણે h ગણીશું. તમને વ્યાસ આપેલો છે, વ્યાસમાંથી તમને ત્રિજ્યા મળે, ત્રિજ્યામાંથી તમને શું મળશે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ અને વસ્તુ અંતર આ બંનેનો ઉપયોગ કરી અને પ્રતિબિંબ અંતર મળશે. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર અને વસ્તુની ઊંચાઈ આ ત્રણેયનો ઉપયોગ કરી અને આપણને પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ મળી રહે, બરાબર છે. આપણો જવાબ h ડેશ બરાબર 1.43 સેન્ટીમીટર. એનો મતલબ શું થયો, તો કે વસ્તુ છે એ 10 સેન્ટીમીટર લંબાઈની છે અને પ્રતિબિંબ છે 1.43 સેન્ટીમીટરની લંબાઈનું છે એટલે પ્રતિબિંબ છે એ શું થયું ઘટ્યું, બરાબર છે. ત્યાર પછીનો નેક્સ્ટ એમસીક્યુ છે કે એક બિંદુવત વસ્તુને અંતર્ગોળ અરીસાની અક્ષ પર મુખ્ય કેન્દ્રથી 60 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે. કોઈ એક બિંદુવત વસ્તુ છે એને અંતર્ગોળ અરીસાની અક્ષ ઉપર મુખ્ય કેન્દ્રથી 60 સેન્ટીમીટર દૂર મૂકેલી છે. જો પ્રતિબિંબ વસ્તુના સ્થાને જ રચાય તો અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હશે. હવે અહીં તમને ચોખ્ખું કીધું છે કે વસ્તુ છે એ પ્રતિબિંબ છે એ વસ્તુના સ્થાને જ રચાય છે. મતલબ આવી કન્ડિશન ક્યારે નિર્માણ પામે કે જ્યારે વસ્તુ છે એ વક્રતા કેન્દ્ર C ઉપર મૂકેલી હોય ત્યારે જ એનું પ્રતિબિંબ છે એ વસ્તુના સ્થાને રચાય. અને આપણે આકૃતિ તરીકે દર્શાવીએ, માત્ર તમારી સમજૂતી માટે હું આકૃતિ દોરું છું. સમજો કે આ આપણો અંતર્ગોળ અરીસો છે, બરાબર. આ એની આપણે મુખ્ય અક્ષ કહીએ, આ ધ્રુવ P અને આ ધારો કે મુખ્ય કેન્દ્ર F છે. તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F એની વચ્ચેનું અંતર એટલે થશે કેન્દ્ર લંબાઈ, બરાબર છે. મુખ્ય કેન્દ્ર F થી 60 સેન્ટીમીટર દૂર વસ્તુ મૂકેલી છે. ધારો કે અહીંયા કોઈ એક બિંદુવત વસ્તુ મૂકેલી છે, બરાબર છે. તો મુખ્ય કેન્દ્ર F થી આ વસ્તુ O છે એના વચ્ચેનું અંતર એ તમને આપેલું છે 60 સેન્ટીમીટર. ક્લિયર છે. તો આ વસ્તુ છે એનું પ્રતિબિંબ વસ્તુના સ્થાને જ રચાય છે. મતલબ આ જે છે એ આપણા માટે વક્રતા કેન્દ્ર C તરીકે વર્તશે, કારણ કે રકમમાં તમને કહી દીધું છે કે પ્રતિબિંબ છે વસ્તુના સ્થાને જ રચાય અને એવી કન્ડિશન ત્યારે જ નિર્માણ પામે કે જ્યારે વસ્તુ વક્રતા કેન્દ્ર C ઉપર રહેલી હોય. એનો મતલબ એવો
કે આ જે આકૃતિ આપણે દર્શાવી છે એમાં મુખ્ય કેન્દ્રથી 60 સેન્ટીમીટર દૂર વક્રતા કેન્દ્ર છે, બરાબર છે. તો આ જે C થી P વચ્ચેનું અંતર છે એને તો આપણે વક્રતા ત્રિજ્યા R કહીએ છીએ. C થી P વચ્ચેનું અંતર છે એને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા R, બરાબર છે. તો આપણે અહીંયા લખીએ કે વક્રતા ત્રિજ્યા R એના બરાબર કેટલું થશે? 60 પ્લસ f. 60 પ્લસ f. હવે આપણે એક સંબંધ જાણીએ છીએ, જો તમને યાદ હોય તો, f r/2. તો r કેટલું થાય? 2f. તો અહીંયા હું r ની જગ્યાએ 2f મૂકી દઉં તો 2f બરાબર 60 પ્લસ f, બરાબર છે. આ f છે આ બાજુ આવે તો માઈનસ થઈ જશે, 2f માઈનસ f બરાબર 60. 2f માંથી f જાય એટલે ખાલી f વધે, તો f બરાબર કેટલું વધ્યું? 60 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? 60 સેન્ટીમીટર, બરાબર છે. તો આ રીતે તમે જો રકમ બરાબર વાંચી અને એને આકૃતિની અંદર દર્શાવો તો એકદમ સરળતા રહેશે ગણવામાં, બરાબર છે. એટલે આ આકૃતિ તમારી જાણકારી માટે છે, તમારે દોરવી હોય તો દોરી લેજો. અત્યારે મારે આ દાખલો ગણવો છે એટલે હું કાઢી નાખું છું, બરાબર. તમે વિડિયો પોઝ કરીને દોરી લેજો પછી. ત્યાર પછીનો આપણો MCQ નંબર 3 જોઈએ. એની અંદર રકમ તમને કંઈક આવી આપેલી છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સમતલ અરીસા એકબીજાને સમાંતર ગોઠવેલા છે. અહીં આપણે આકૃતિ આપેલી છે, આ પહેલો સમતલ અરીસો અને આ બીજો સમતલ અરીસો, એ બંને એકબીજાને સમાંતર ગોઠવેલા છે. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસાના એક છેડા પાસે 30 ડિગ્રીના કોણે આપાત થાય છે. અહીં તમને આકૃતિમાં બતાવેલું છે, આ અરીસાનો કોઈ એક છેડો લઈએ તો એ એક છેડા ઉપર પ્રકાશનું કિરણ આ રીતે 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે. જ્યાં કિરણ આપાત થાય છે ત્યાંથી આપણે આપાત બિંદુએ એક સપાટીને લંબ દોરીએ તો એ લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો એ તમને 30 ડિગ્રી આપેલો છે. તો આ કિરણ બીજા છેડેથી નિર્ગમન પામે તે દરમિયાન ખાલી જગ્યા વખત પરાવર્તન અનુભવશે, બરાબર છે. હવે અહીંયા ખરેખર કહેવા શું માંગે છે કે એકબીજાને સમાંતર ગોઠવેલા આ બે સમતલ અરીસાઓ છે. આ જે સમતલ અરીસાની જે લંબાઈ છે એ તમને આપેલી છે 2√3, બરાબર છે. 2 × √3. બંને વચ્ચેનું જે અંતર છે એ તમને આપેલું છે 0.2 મીટર. આ જે ગોઠવણી છે એમાં સમતલ અરીસાના કોઈ એક છેડા ઉપર કિરણ છે આપાત કરવામાં આવે છે. કેટલા ખૂણે? 30 ડિગ્રીના ખૂણે. તો જેટલા ખૂણે તમે આપાત કરો એટલા ખૂણે શું થશે? પરાવર્તન પામશે. ફરી પાછું અહીંથી આ પરાવર્તન પામતું કિરણ એ આ જે અરીસો છે એના માટે આપાત કિરણ થશે, તો એ ત્યાંથી પાછું 30 ડિગ્રીના ખૂણે પરાવર્તન પામશે. તો આ જે કિરણ પરાવર્તન પામ્યું હોય આ અરીસા માટે આપાત કિરણ થાય, વળી પાછું એ પરાવર્તન પામે, અહીંથી પાછું પરાવર્તન પામે. એમ કરતા કરતા એ અરીસાની બહાર નીકળશે ત્યારે નિર્ગમન કિરણ તરીકે વર્તશે. આ જ્યારે બીજા છેડેથી બહાર નીકળે ત્યાં સુધીમાં અંદર આ પ્રકાશનું કિરણ છે કેટલી વખત પરાવર્તન પામ્યું હશે એ આપણે સંખ્યા અહીંયા ગણવાની છે, બરાબર છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે આ પ્રકાશનું કિરણ છે 30 ડિગ્રીના ખૂણે આપાત થાય તો અરીસાની અંદર એ પરાવર્તન પામીને ક્યાંક અહીંયા સુધી પહોંચે છે. તો એ અરીસાની અંદર કેટલું અંતર કાપે છે? તો કે d જેટલું અંતર સમક્ષિતિજ અક્ષ ઉપર કાપે છે, બરાબર છે. તો આપણે લખીએ ધારો કે એક વખત પરાવર્તનથી પરાવર્તિત કિરણ અરીસામાં d જેટલું અંતર સમક્ષિતિજ અક્ષ પર કાપે છે, બરાબર. ખ્યાલ આવે છે? આ પ્રકાશનું કિરણ આપાત થયું, ત્યાંથી પરાવર્તન થયું, તો પરાવર્તિત કિરણે આ અરીસાથી કેટલું અંતર કાપ્યું કહેવાય? અરીસાની અંદર d જેટલું અંતર સમક્ષિતિજ અક્ષ ઉપર, બરાબર છે. તો આ d અંતર કેટલું કાપ્યું એ આપણે શોધી લઈએ.
તો એના માટે આપણે tan θ ની વ્યાખ્યા લગાડીએ તો અહીંયા 30 આપેલું છે તો tan 30 બરાબર કેટલું થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ છે એ d છે અને પાસેની બાજુ ab એટલે કેટલું લેવાનું 0.2 તો આ d બરાબર શું થશે તો કે tan 30 into 0.2 થશે tan 30 એટલે 1/√3 into 0.2 તો d બરાબર આપણને કેટલું મળ્યું 0.2 ના છેદમાં √3 પ્રકાશનું કિરણ જ્યારે એક વખત પરાવર્તન પામશે ત્યારે એ આટલું અંતર કાપશે d બરાબર 0.2 √3 તો 2 into √3 જેટલું અંતર કાપવા માટે કેટલી વખત પરાવર્તન કરવું પડે ખ્યાલ આવે છે આપણે ત્રિરાશિ જ મૂકવાની છે કે 0.2 છેદમાં √3 જેટલું અંતર કાપવા માટે એક વખત પરાવર્તન થાય તો કેટલું અંતર કાપવાનું છે ટોટલ એને અરીસામાંથી બહાર નીકળવા માટે 2 into √3 જેટલું 2 √3 જેટલું અંતર કાપવા માટે કેટલા પરાવર્તન થાય તો આપણે શું કરવું પડશે ત્રિરાશિ 2 into √3 ગુણ્યા 1 છેદમાં શું આવશે 0.2 ભાગ્યા √3 છેદનો છેદ અંશમાં આવ્યો જશે તો આને આપણે આમ લખીએ 2 into √3 into √3 છેદમાં 0.2 √3 into √3 એટલે તો 3 થાય 3 દુ 6 6 ભાગ્યા 0.2 બરાબર તો 6 ભાગ્યા 0.2 બરાબર 30 તો જ્યારે પ્રકાશનું કિરણ છે એ અરીસાના કોઈ એક છેડા ઉપર 30 ડિગ્રીના ખૂણે આપાત થશે ત્યારે એ આ સમતલ અરીસાની આટલી લંબાઈ 2 √3 માંથી પસાર થઈ અને જ્યારે બીજા છેડેથી નિર્ગમન પામશે ત્યારે 30 વખત પરાવર્તન અનુભવશે કેટલી વખત અનુભવશે પરાવર્તન 30 વખત પરાવર્તન અનુભવે બરાબર છે એકદમ ઈઝી છે સૌથી પહેલા તમને અહીંયા એક પરાવર્તન માટેનું અંતર આપી દીધું છે બરાબર આ આખો કાટકોણ ત્રિકોણ બને છે એમાં આપણે tan θ ની વ્યાખ્યા લગાડવાની છે તો તમને એક પરાવર્તન માટેનું અંતર મળી ગયું d બરાબર 0.2/√3 તો 2/√3 જેટલા અંતર કાપવા માટે કેટલા પરાવર્તન થાય બસ આ ત્રિરાશિ મૂકવાની છે અને સાદુરૂપ આપો એટલે જવાબ આવે બરાબર છે તો આ પ્રકારના MCQ છે એ JEE નીટમાં પૂછાવાની શક્યતા છે બરાબર છે તો વ્યવસ્થિત આ ત્રણે MCQ લખી નાખો ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે મિત્રો આપણે MCQ નંબર 4 જોઈએ આ બંને MCQ ચોથો અને પાંચમો એ આકૃતિ ઉપર આધારિત છે જો આકૃતિ વ્યવસ્થિત સમજાઈ ગઈ તો આ MCQ છે એમાં કશું છે જ નહીં બરાબર પહેલા આપણે ચોથો MCQ જોઈએ એની અંદર રકમમાં એવું કીધું છે કે પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે તો આપાત કિરણ માટે વિચલન કોણ શોધો કે જેથી તે ફરીથી બીજા સમતલ અરીસા કે જે 60 ડિગ્રીના ખૂણે પ્રથમ અરીસા સાથે રાખેલ છે તેનાથી પરાવર્તન થાય બરાબર છે અહીંયા તમને આકૃતિમાં બે અરીસાઓ આપેલા છે કે જે એકબીજા સાથે 60 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા છે આ પહેલો અરીસો ધારો કે એને હું M1 નામ આપી દઉં અને આ બીજો અરીસો છે એને આપણે M2 નામ આપી દઉં M1 અરીસા ઉપર પ્રકાશનું એક કિરણ આપાત થાય છે 30 ડિગ્રીના ખૂણે તો આ પ્રકાશનું કિરણ ધારો કે આ રીતે આમ આપાત થાય છે અને આ જે જગ્યાએ આપાત થાય ત્યાં આપણે અરીસાને એક લંબ દોરીએ આપાત બિંદુએ તો આ લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો થશે 30 ડિગ્રીનો હવે સમતલ અરીસો છે અને પરાવર્તનના નિયમ મુજબ જેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત થયું હોય એટલા જ ખૂણે એ શું થશે પરાવર્તન પામશે તો અહીંથી આ પ્રકાશનું કિરણ પરાવર્તન પામશે પણ પરાવર્તન પામતું કિરણ છે એ બીજા અરીસા માટે એ આપાત કિરણનું કામ કરશે બરાબર છે પ્રથમ અરીસા વડે પરાવર્તિત થતું કિરણ
એ બીજા અરીસા માટે શેનું કામ કરશે? આપાત કિરણનું. બરાબર? આને પણ લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? 30 ડિગ્રીનો. બરાબર છે? જો અહીંયા કોઈ અરીસો ન મૂકેલો હોત તો પ્રકાશનું કિરણ આમ સીધે સીધું જ જતું રહેત આ રીતે, આ માર્ગે. બરાબર છે? તો આ જે ખૂણો છે એ પહેલા કિરણ માટે વિચલન કોણ થશે, જેને આપણે વિચલન કોણ ડેલ્ટા એન વડે દર્શાવીએ. બરાબર છે? મૂળ કિરણ અને પરાવર્તિત કિરણ એની વચ્ચેનો ખૂણો છે એ વિચલન કોણ કહેવાય? ડેલ્ટા 1. હવે આ પ્રથમ અરીસા વડે પરાવર્તિત પામતું કિરણ એ આ બીજા M2 અરીસા માટે આપાત કિરણનું કામ કરે છે. બરાબર છે? તો આપાત બિંદુએ તમે સપાટીને લંબ દોરો આ રીતે, તો એને લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો થશે? 30 ડિગ્રી. બરાબર? ફરી પાછું જેટલા ખૂણે આપાત થયો હશે એટલા જ ખૂણે પ્રકાશનું શું થશે? પરાવર્તન થશે. તો આ પણ કેટલો ખૂણો થશે? 30 ડિગ્રી. સમજો કે અહીંયા કોઈ અરીસો નથી, તો આ આપાત થતું પ્રકાશનું કિરણ એ આ માર્ગે આમ આગળ વધે. બરાબર છે? અને આ કિરણે આ પરાવર્તિત કિરણ સાથે બનાવેલો ખૂણો, જેને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા 2. તો અહીંયા આપણે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 શોધવાના છે. બરાબર? પછી એનો સરવાળો કરીએ એટલે આપણને કુલ વિચલન કોણ મળશે. આકૃતિની અંદર સમજ પડી? ફરી એક વખત ફટોફટ સમજી લ્યો. અહીંયા બે અરીસાઓ આપેલા છે, સમતલ અરીસાઓ, જે એકબીજા સાથે 60 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા છે. પ્રથમ અરીસા M1 ઉપર પ્રકાશનું કિરણ 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે. તો સમતલ અરીસો છે, પરાવર્તનના નિયમ પ્રમાણે જેટલા ખૂણે કિરણ આપાત થતું હોય એટલા જ ખૂણે પરાવર્તન પામે. આ પરાવર્તન પામતું કિરણ બીજા અરીસા M2 માટે આપાત કિરણનું કામ કરશે. એ પણ 30 ડિગ્રીના ખૂણે આપાત થશે. જેટલા ખૂણે આપાત થાય એટલા ખૂણે પાછું પરાવર્તન પામે. સમજો કે પહેલી પરિસ્થિતિની અંદર અરીસો નથી મૂકેલો, તો આ કિરણ છે આ માર્ગે આગળ વધે. એનો જે આ મૂળ માર્ગ છે એ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો ડેલ્ટા 1 એ વિચલન કોણ થશે. એવી જ રીતે અહીંયા ધારો કે અરીસો ન હોત તો પરાવર્તિત પામતું કિરણ છે આમ સીધા માર્ગે જત, તો એનો મૂળ માર્ગ ને આ પરાવર્તિત પામતું કિરણ એના વચ્ચેનો ખૂણો ડેલ્ટા 2. આ ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 શોધવાના છે. હવે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 બે રીતે શોધી શકાય. બરાબર છે? એમાં પહેલી રીત હું તમને અહીંયા શીખવાડું. પહેલા ડેલ્ટા 1 આપણે શોધવું હોય તો એના માટે મેં તમને અગાઉ પણ આવા MCQ સોલ્વ કરી આપેલા છે કે ડેલ્ટા 1 અથવા તો વિચલન કોણ ડેલ્ટા શોધવા માટે 180 - I - R આ સૂત્ર છે વિચલન કોણ શોધવાનું. બરાબર છે? ડેલ્ટા 1 બરાબર શું થાય? 180 - I - R. I કેટલો? 30. તો 180 - 30 અને આ પણ કેટલો છે? R 30. I 30 ને R 30. બરાબર? તો 180 ડિગ્રી - 60 ડિગ્રી. તો આ મળી ગયો આપણને 120 ડિગ્રી ડેલ્ટા 1. એવી જ રીતે ડેલ્ટા 2 શોધીએ તો ડેલ્ટા 2 બરાબર શું થશે? ત્યાં પણ 180 - I - R. તો 180 I કેટલો? 30 અને R પણ કેટલો? 30. તો 30 - 30 બરાબર કેટલો આવશે? 180 - 30 - 30 એટલે 60. આ આપણને મળી ગયો 120 ડિગ્રી. તો ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 આપણને મળી ગયા 120 ડિગ્રી. બરાબર? હવે બીજી રીત, આ આખો ખૂણો છે ડેલ્ટા 1 થાય. બરાબર છે? આપાત કોણ આપણને ખબર છે 30, પરાવર્તન કોણ ખબર છે 30. બરાબર? આ જે ખૂણો છે ને આટલો લંબે અરીસા સાથે બનાવેલો ખૂણો એ 90 થાય. એમાંથી આ 30 હોય તો આ ખૂણો કેટલો થશે? 60 ડિગ્રી. આ 30 હોય તો આ પણ લંબે આ બાજુ અરીસા સાથે બનાવેલો ખૂણો 60 જ થાય. તો આ 90 થાય. તો આ 30 તો આ ખૂણો કેટલો થશે? 60 ડિગ્રી. બરાબર છે? તો આ ખૂણો કેટલો થાય? 60 જ થવાનો ને. બરાબર? માટે આ 60 ને આ 60, કારણ કે આ ખૂણો તો આપણને ખબર આ 30 હોય તો આ કેટલો થાય? 30 થાય. બરાબર છે? તો આ 60 થાય એટલે ટોટલ 90 થઈ ગયો. તો આ 60 + 60 એટલે 120. એવી જ રીતે અહીંયા પણ આ ખૂણો 60 થાય અને આ ખૂણો પણ 60 થાય. બરાબર? તો 60 + 60 એટલે કેટલો થઈ જાય? 120. આમ તમે બંને રીતે શોધી શકો. ડેલ્ટા 1 બરાબર 180 - I - R એવી રીતે પણ શોધી શકાય. અને જો આ આપાત કોણ ને પરાવર્તન કોણ ખબર હોય તો એના ઉપરથી પણ આપણને વિચલન કોણ મળી જાય. બરાબર છે?
માટે કુલ વિચલન કોણ ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 અને એ થશે 120 ડિગ્રી પ્લસ 120 ડિગ્રી બરાબર 240 બરાબર. તો આપણો જવાબ કેટલો આવે 240 ડિગ્રી. મેઇન વસ્તુ અહીંયા આકૃતિ આપણે સમજવાની છે. ક્લિયર. એવી જ રીતે આપણે બીજો જોઈએ. એની અંદર તમને કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પરાવર્તક સપાટી વાળા m1 અને m2 બે અરીસાઓ વચ્ચેનો ખૂણો થીટા છે. અહીંયા તમને ખૂણો આપેલો તો 60. અહીંયા માત્ર ખૂણો આપેલો છે કેટલો થીટા. બરાબર છે. જ્યાં 0 લેસ ધેન થીટા લેસ ધેન 90 મતલબ કે આ ખૂણો છે 0 અને 90 વચ્ચેનો કોઈ હશે. એક કિરણ અરીસા m2 ઉપર આપાત થઈ અને પરાવર્તિત કિરણ m1 અરીસા પરથી પરાવર્તન પામે ત્યારે આપાત કિરણ phi ખૂણે છેદે છે તો ખૂણો phi કેટલો હશે. બરાબર છે. હવે રકમ તો જે હોય એને આપણે અહીંયા આકૃતિમાં સમજીએ એટલે તમને રકમ વ્યવસ્થિત ખબર પડી જશે. સમજો કે આ અરીસો છે એને હું m2 કહું છું ને આ અરીસાને હું m1 કહું છું. કારણ કે રકમ પ્રમાણે જે પ્રકાશનું કિરણ છે એ અરીસા m2 ઉપર આપાત થાય છે. તો ધારો કે આ પ્રકારે કોઈ કિરણ છે એ અરીસા m2 ઉપર આપાત થાય છે અને આપાત બિંદુએ આપણે સપાટીને લંબ દોરીએ તો આ ખૂણો એને હું ધારો કે નામ આપું છું આપાત કોણ I1. બરાબર છે. એને આપણે નામ શું આપીએ છીએ આપાત કોણ I1. હવે આ કોણ છે આપાત કોણ થયો I1 તો જેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત થશે એટલા જ ખૂણે શું થશે પરાવર્તન પામશે. તો ધારો કે એ I1 ખૂણે પરાવર્તન પામી આ રીતે પરાવર્તન પામે છે. બરાબર. તો આ ખૂણો પણ કેટલો થશે I1. હવે અરીસા m2 ઉપર આપાત થતું પ્રકાશનું કિરણ એ I1 ખૂણે આપાત થાય છે અને I1 ખૂણે પરાવર્તન પામે છે. તો આ પરાવર્તિત પામતું કિરણ એ અરીસા m2 માટે શેના તરીકે વર્તશે તો કે આપાત કિરણ તરીકે વર્તશે. તો અહીંયા કઈ ખૂણો બનશે. બરાબર. અહીંયા આપણે સપાટીને આવી રીતે આમ લંબ દોર્યા તો એ જેટલા ખૂણે આપાત થાય છે એ ખૂણાને સમજો કે આપણે I2 કહીએ. તો એ I2 ખૂણે પાછો શું પામશે પરાવર્તન પામશે. બરાબર છે. તો આ જે પરાવર્તન કોણ છે એને હું અહીંયા બહાર દર્શાવું છું એ છે I2. બરાબર છે. તો પહેલી વખત પ્રકાશનું કિરણ જે આપાત થાય છે m2 અરીસા ઉપર એના માટે આપાત કોણ I1 ને પરાવર્તન કોણ I1 કારણ કે બંને સરખા છે. આ પરાવર્તન પામતું કિરણ m2 અરીસા માટે આપાત કિરણ તરીકે વર્તે તો એ m1 અરીસા માટે આપાત કિરણ તરીકે વર્તે તો એના માટે હું આપાત કોણ છે એને I2 કહું અને પરાવર્તન કોણને પણ I2 કહું કારણ કે જેટલા ખૂણે આપાત થશે એટલા જ ખૂણે શું થશે પરાવર્તન પામશે. હવે આપણે રકમમાં શું કીધું છે કે આ આપાત કિરણ અને m1 અરીસા ઉપરથી પરાવર્તિત થતું કિરણ એ બંને એકબીજાને આ કોઈ એક phi ખૂણે છેદે છે. કેટલા ખૂણે છેદે છે phi ખૂણે. તો આ ખૂણો phi કેટલો હશે એ આપણે શોધવાનું છે. સમજો કે આપણે અહીંયા નામ આપીએ A, અહીંયા હું નામ આપું B, અહીંયા નામ આપું C અને અહીંયા આપણે નામ આપીએ D. તો હવે ખાસ સમજો જો આ લંબ છે એને આ સમતલ સાથે બનાવેલો ખૂણો કેટલો થશે 90. તો આ એક ખૂણો 90 I હોય તો આ ખૂણો કેટલો થાય આ એ થશે 90 I1. કેટલો થાય 90 I1. ખાસ સમજો ખૂણા કારણ કે આ લંબ છે અને અરીસા સાથે બનાવેલો ખૂણો 90 છે. એમાંથી એક ખૂણો I1 હોય તો બીજો ખૂણો કયો હોય 90 I1. બરાબર છે. એવી જ રીતે આ ખૂણો કયો હશે આ 90 I2. બરાબર છે. કારણ કે આ ટોટલ ખૂણો 90 છે એમાંથી એક ખૂણો તો I2 છે તો બીજો 90 I2 હોય. તો ત્રિકોણ A, B અને C ની આપણે વાત કરીએ. ત્રિકોણ A, B, C પરથી ત્રિકોણની ત્રણેય બાજુઓના ખૂણાઓનો સરવાળો કેટલો હોય 180. તો આ આપણે ધારો કે 90 I1 આ પહેલો ખૂણો, પછી બીજો ખૂણો થીટા અને ત્રીજો ખૂણો કેટલો છે 90 I2 અને એના બરાબર કેટલા થશે
180 ડિગ્રી. સમજાય છે આ વસ્તુ? આ A B અને C ત્રિકોણની વાત કરું છું, બરાબર છે? તો 90 + 90 એટલે થશે 180 ડિગ્રી માઈનસ I1 પ્લસ થીટા માઈનસ I2 બરાબર 180 ડિગ્રી. બંને બાજુથી 180 કેન્સલ થઈ જશે. આ વધ્યું થીટા માઈનસ I1 માઈનસ I2, અને ઓલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે. તો થીટા બરાબર I1 પ્લસ I2. આ સમીકરણ નંબર 1 કહીએ, બરાબર છે? હવે બીજો ત્રિકોણ વિચારો તમે, ત્રિકોણ ACD, બરાબર છે? ત્રિકોણ AC અને D. તો ત્રિકોણ ACD માં ખૂણો A છે I plus I એટલે 2I1, અને આ થશે I2 plus I2 એટલે 2I2, અને આ ખૂણો phi થશે, બરાબર છે? તો ત્રિકોણ ACD પરથી, બરાબર છે, ખૂણો A કેટલો? તો કે 2I1, ખાસ સમજો, આ I1 છે ને આ I1 છે, તો I1 plus I1 એટલે 2I1. એવી રીતે આ I2 છે ને આ I2 છે, તો આ થશે 2I2 પ્લસ કેટલા છે 5, અને એના બરાબર કેટલા થાય 180 ડિગ્રી, બરાબર ને? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180. હવે અહીંયા આપણને 2I1 પ્લસ 2I2 પ્લસ 5 180 આપ્યા છે. આમાંથી હું 2 કોમન કાઢ લઉં તો 2 કોમન નીકળી જશે, તો આ વધશે I1 પ્લસ I2 વત્તા 5 180 ડિગ્રી, બરાબર છે? આને હું સાઈડમાં લખું છું આવી રીતે, આ 2 એમ નામ રાખું છું. જો ત્રિકોણ ACD પરથી આપણે ત્રણેય ખૂણાઓ લખ્યા, 2I1 પ્લસ 2I2 પ્લસ 5 180. આ બંનેમાંથી 2 કોમન કાઢે એટલે 2I1 પ્લસ I2 વત્તા 5 180. હવે આ I1 પ્લસ I2 એટલે શું થાય થીટા. સમીકરણ નંબર 1 પરથી જુઓ I1 પ્લસ I2 એટલે થીટા લખી શકાય, તો અહીંયા હું ડાયરેક્ટ લખું છું 2I1 પ્લસ I2 છે એની જગ્યાએ 2 થીટા લખું છું, બરાબર? એટલે આ થશે 2 થીટા, એના બરાબર 2 થીટા પ્લસ 5, અને બરાબર કેટલું થશે 180 ડિગ્રી. તો આપણે phi શોધવાનું છે, તો phi બરાબર 180 ડિગ્રી માઈનસ 2 થીટા, બરાબર? આ આપણો જવાબ 180 ડિગ્રી માઈનસ 2 થીટા. વ્યવસ્થિત સમજો. જો આ બે ત્રિકોણ છે, પહેલો ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ ACD, અને બંને ત્રિકોણની અંદર આપણે ત્રિકોણના ખૂણાઓનો જે સરવાળો થાય 180 એનો ઉપયોગ કર્યો છે. સાદું રૂપ આપ્યું એટલે phi બરાબર 180 માઈનસ 2 થીટા, એ જવાબ આવ્યો, બરાબર છે? અહીંયા I1 પ્લસ I2 એટલે થીટા લખી શકાય સમીકરણ નંબર 1 ઉપરથી. એટલે આ 2 છે એ એમને રહેવા દીધા, I1 પ્લસ I2 એની જગ્યાએ થીટા મૂક્યા, અને પ્લસ phi તો હતું જ, બરાબર 180. phi ને સૂત્રનો કરતા બનાવો તો 180 માઈનસ 2 થીટા થાય, બરાબર છે? તો આ બંને MCQ આપણો ચોથો અને પાંચમો. આ કહેવાય નીટ લેવલના MCQ, બરાબર છે? તો વ્યવસ્થિત સોલ્વ કરી નાખો, બરાબર છે? ત્યાર પછી આપણે આગળના કેટલાક MCQ જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે MCQ નંબર 6 જોઈએ. એની અંદર તમને રકમમાં કીધું છે કે x અક્ષ પર એક અરીસો ઋણ y દિશામાં રહે તે રીતે મૂકેલો છે, અને અરીસો સ્થિર છે. અરીસાની સામે એક બિંદુવત વસ્તુ 3i કેપ પ્લસ 4j કેપના વેગથી ગતિ કરે છે. તો પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષમાં વેગ કેટલો હશે એ આપણે શોધવાનું છે. અહીંયા તમને કીધું છે કે બિંદુવત વસ્તુ 3i કેપ પ્લસ 4j કેપના વેગથી ગતિ કરે, મતલબ કે વસ્તુ છે એ xy સમતલની અંદર એટલે કે દ્વિપરિમાણની અંદર ગતિ કરે છે. કારણ કે અહીંયા i કેપ છે એ x અક્ષની દિશાનો એકમ સદિશ છે, અને j કેપ છે એ y અક્ષની દિશાનો એકમ સદિશ આપેલો છે, બરાબર છે? અને સમતલ અરીસો છે એ xy યામાક્ષ પદ્ધતિના x અક્ષ ઉપર ઋણ y અક્ષ તરફ રહે તે રીતે મૂકેલો છે. તો આપણે આકૃતિમાં બતાવીએ. સમજો કે આ આપણી યામાક્ષ પદ્ધતિ છે આવી રીતે. અહીંયા આપણે ધન x લઈએ, આ ધન y, આ ઋણ x ને આ ઋણ y. આ યામાક્ષ પદ્ધતિમાં x અક્ષ ઉપર
એક સમતલ અરીસો આ રીતે મૂકેલો છે જે ઋણ y તરફ રહે એ રીતે, એટલે આ ઉપરની બાજુ આપણે કોટિંગ કરવાનું છે અને ઋણ y તરફ એ અરીસો રહેલો છે, બરાબર, અને x અક્ષ ઉપર ગોઠવેલો છે. હવે કોઈ એક બિંદુવત વસ્તુ એ 3i + 4j ના વેગથી ગતિ કરે છે અરીસા તરફ, બરાબર છે. તો આ રીતે ધારો કે કોઈ એક વસ્તુ O જેને હું કહું છું એ સમજો કે v જેટલા વેગથી ગતિ કરે છે અરીસા તરફ. તો આપણને ખ્યાલ છે કે જ્યારે તમે સમતલ અરીસા ઉપર આમ સમતલ અરીસો હોય દિવાલમાં લગાવેલો અને સમતલ અરીસા તરફ તમે ગતિ કરતા હોય, બરાબર છે, તો તમે અનુભવ્યો છે કે જેટલા વેગથી તમે અરીસા તરફ ગતિ કરો છો એટલા જ વેગથી તમારું પ્રતિબિંબ અરીસામાં અંદરથી આમ તમારા તરફ આવતું દેખાશે. એટલે તમે અરીસા તરફ ગતિ કરો છો ને અરીસાની અંદર દેખાતું જે તમારું પ્રતિબિંબ છે એ તમારી વિરુદ્ધ દિશામાં તમારા તરફ ગતિ કરે છે, બરાબર છે. એટલે કહેવાનો મતલબ એવો કે સમતલ અરીસો હોય તો સમતલ અરીસા તરફ જેટલા વેગથી વસ્તુ આ દિશામાં ગતિ કરે એટલા જ વેગથી પ્રતિબિંબ એ વસ્તુ તરફ વિરુદ્ધ દિશામાં ગતિ કરે. મતલબ કે વસ્તુ અને પ્રતિબિંબનો વેગ સમાન છે પણ ગતિ કરવાની દિશા પરસ્પર કેવી હશે? વિરુદ્ધ, બરાબર છે. તો એવું જ અહીંયા કાક થાય છે કે જેટલા વેગથી વસ્તુ એ અરીસા તરફ ગતિ કરતી હશે એટલા જ વેગથી વિરુદ્ધ દિશામાં એનું પ્રતિબિંબ, એને હું I વડે બતાવું છું કે ગતિ કરતું હશે, બરાબર, વિરુદ્ધ દિશામાં. એટલે કે એકની દિશા આપણે ધન લેશું અને બીજાને કેવી લેવાની? ઋણ. વસ્તુની જે દિશા છે વેગ એ ધન લેશું, પ્રતિબિંબનો વેગ કેવો લેવો પડે? ઋણ લેવો પડે. માટે અહીંયા આપણે લખીએ કે v ઓબ્જેક્ટ એ આપણને આપેલો છે કેટલો? 3i + 4j અને પ્રતિબિંબ એટલે v ઇમેજ એના માટે આપણે માઈનસ લેવું પડશે કારણ કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, બરાબર. એટલે -3i + 4j, બરાબર છે. આ માઈનસ કોમન કાઢી નાખો અહીંથી તો આવું લખાય 3i - 4j. આ થઈ ગયો વસ્તુનો વેગ ને આ થઈ ગયો પ્રતિબિંબનો વેગ. હવે તમારે પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે વેગ શોધવાનો છે. તો પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે વેગ એ થશે v/o. I એટલે ઇમેજ અને o એટલે ઓબ્જેક્ટ. પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે વેગ એના બરાબર લખાય v ઇમેજ - v ઓબ્જેક્ટ, બરાબર. આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો v/o બરાબર v ઇમેજ એટલે કેટલું થશે? 3i - 4j માઈનસ આ લખીએ તો એ થશે 3i માઈનસ પ્લસ માઈનસ 4j. 3 કેન્સલ, આ વધ્યું -4j માઈનસ 4j, તો આ થશે -8j, જે આપણને પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે વેગ મળી ગયો. તો ઓપ્શન નંબર એ સાચો થશે, બરાબર. VIO બરાબર -8j. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ, બરાબર. ત્યાર પછી તમને નેક્સ્ટ MCQ આપેલો છે કે 4 સમાન સમતલ અરીસાઓને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગોઠવ્યા છે. AD અરીસાના મધ્ય બિંદુમાંથી થીટા કોણે નીકળતું કિરણ 2 વાર પરાવર્તન પામી અને D બિંદુએ પહોંચે છે તો ખૂણો થીટા કેટલો હશે? બરાબર છે. 4 સમતલ અરીસાઓ, બધાની લંબાઈ સરખી છે એટલે આ ચારે સમતલ અરીસાઓને એકબીજા સાથે ગોઠવો તો આવી ચોરસ એક રચના બનાવે, બરાબર. એની બાજુઓની લંબાઈ સરખી છે, કેટલી આપી છે? a. એમાંથી AD અરીસો છે એના મધ્ય બિંદુ M માંથી એક પ્રકાશનું કિરણ એ આ રીતે આમ થીટા કોણે આપાત કરવામાં આવે છે.
તો અહીંથી તમે મધ્ય બિંદુમાંથી AD અરીસાના મધ્ય બિંદુમાંથી થીટા કોણે કોઈ એક પ્રકાશનું કિરણ આપાત કરશો તો ઈ આ AB અરીસા ઉપર આપાત થશે અને જ્યાં આગળ આપાત થાય છે ત્યાં આપણે આમ સપાટીને લંબ દોરીએ તો આ આપાત કોણ તો આ જે કિરણ છે એ કયું થશે પરાવર્તન બરાબર છે આ જે અંતર છે એને સમજો કે હું x કહું બરાબર જે બિંદુએ આપાત થાય છે એ અંતર આપણે x કહીએ તો આ અંતર કેટલું થશે ટોટલ અંતર a છે એમાંથી આટલું અંતર x તો આ કેટલું થશે a - x હવે આ જેટલા ખૂણે કિરણ આપાત થયું હશે એટલા જ ખૂણે પરાવર્તન પામે અને પરાવર્તન પામતું કિરણ છે એ BC અરીસા ઉપર આપાત થશે એટલે જ્યાં આગળ આપાત થાય ત્યાં આપણે અરીસાને આમ લંબ દોરીએ બરાબર છે તો આ અંતર સમજો કે આપણે y કહીએ તો આ કેટલું થશે a - y બરાબર છે કારણ કે ટોટલ y છે સોરી a તો આટલું જો y કહીએ તો આ કેટલું થાય a - y બરાબર છે તો આ ખૂણો થીટા અને આ ખૂણો થીટા બરાબર છે તો આ થીટા ખૂણો શોધવો પડે આ શોધવો પડે અને આ શોધવો પડે બરાબર છે એટલે પ્રકાશનું કિરણ છે એ AD અરીસો છે એના મધ્ય બિંદુમાંથી નીકળી અને પહેલી વખત પરાવર્તન આ BC અરીસા પરથી પામે અને સોરી AB અરીસા ઉપરથી પામે અને બીજી વખત પરાવર્તન છે એ BC અરીસા ઉપરથી પામી અને આ જે પરાવર્તિત કિરણ છે પાછું ક્યાં પહોંચે છે D બિંદુએ પહોંચે છે તો આ ખૂણો થીટા કેટલો હશે એ આપણે શોધવાનું છે તો પહેલા આપણે ખૂણો થીટા આ શોધીએ હવે આ ટોટલ અંતર a છે તો આ AM અંતર કેટલું થશે a/2 અને આ અંતર કેટલું થાય a/2 હે ટોટલ a હોય તો આ મધ્ય બિંદુથી આ સુધીનું અંતર a/2 ને આ a/2 હવે આ ખૂણો થીટા આપણે શોધીએ તો અહીંયા આપણે tan થીટાની વ્યાખ્યા લગાડીએ તો શું થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર છે સામેની બાજુ x અને પાસેની બાજુ a/2 તો અહીંયા આપણે લખીએ tan થીટા બરાબર સામેની બાજુ એટલે કેટલી થશે x આ થાય ને આ આખો કાટકોણ ત્રિકોણ છે એમાં સામેની બાજુ x અને પાસેની બાજુ a/2 તો x ના છેદમાં a/2 બરાબર આને હું સમીકરણ નંબર 1 કીધું હવે આ થીટા શોધીએ બરાબર છે તો એના માટે tan થીટા બરાબર શું થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ કેટલી થાય a - x છેદમાં પાસેની બાજુ y થશે આ આખો કાટકોણ ત્રિકોણ વિચારીને આ થીટા શોધવો હોય તો આ સામેની બાજુ અને આ પાસેની બાજુ a - x અને પાસેની બાજુ y આને સમીકરણ નંબર આપણે 2 કહીએ હવે આપણે આ થીટાની વાત કરીએ તો આ આખો કાટકોણ ત્રિકોણ થાય એમાં સામેની બાજુ a અને પાસેની બાજુ a - y તો tan થીટા બરાબર a ના છેદમાં a - y સમીકરણ નંબર 3 આટલી વસ્તુ ફરીથી સમજી લેજો તમને 4 અરીસા આપેલા છે એ ચારે 4 અરીસાઓ એવી રીતે ગોઠવેલા છે કે જેથી એક ચોરસ બને બધા અરીસાઓની લંબાઈ સરખી છે કેટલી છે a એમાંથી AD અરીસો છે એના મધ્ય બિંદુમાંથી એક પ્રકાશનું કિરણ થીટા કોણે આપાત કરવામાં આવે તો એ આ BA અરીસા ઉપર આપાત થશે પહેલી વખત પરાવર્તન પામી અને એ BC ઉપર આપાત થશે અને ત્યાંથી કિરણ પરાવર્તન પામી અને D બિંદુએ પહોંચશે તો આ જે અંતર છે એને મેં x કીધું તો આટલું થશે a - x કારણ કે ટોટલ અંતર a છે આટલું અંતર જો આપણે y કહીએ તો આ અંતર થાય a - y અને આ મધ્ય બિંદુ છે તો આ a/2 અને આ a/2 કુલ કેટલું થશે a અંતર થશે હવે પહેલા આપણે આ કાટકોણ ત્રિકોણ લીધો એમાં મેં થીટા શોધ્યો થીટા એટલે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે x ના છેદમાં a/2 પછી આ થીટા શોધીએ તો એના માટે આ આખો કાટકોણ ત્રિકોણ લીધો એમાં સામેની બાજુ a - x પાસેની બાજુ y અને પછી આપણે આ આખો કાટકોણ ત્રિકોણ લીધો એમાં આ ખૂણો થીટા શોધવો છે તો tan થીટા બરાબર સામેની બાજુ a અને છેદમાં પાસેની બાજુ a - y હવે આપણે શું કરીએ તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દઈએ બરાબર છે તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો સમીકરણ 1 અને 2 એની ડાબી બાજુ કેવી છે સરખી છે એટલે કેન્સલ થઈ જશે જમણી બાજુને માત્ર સરખાવવાની રહેશે
એ આવશે x ના છેદમાં a/2 એના બરાબર a માઇનસ x ના છેદમાં y. આ છેદનો છેદ અંશમાં વયો જશે એટલે આ થશે 2x છેદમાં a બરાબર a માઇનસ x ના છેદમાં y. આ y ને અહીંયા ગુણીએ a ને અહીંયા ગુણીએ બરાબર છે. તો આ થશે 2xy બરાબર a માઇનસ x ઇન્ટુ a. તો 2xy બરાબર a ઇન્ટુ a એટલે a સ્ક્વેર માઇનસ ax. આને આપણે નંબર આપી દઈએ 4. તો આ થઈ ગયો આપણું સમીકરણ નંબર 4. હવે જેવી રીતે આપણે સમીકરણ નંબર 1 અને 2 સરખાવ્યા એવી જ રીતે આપણે સમીકરણ નંબર 2 અને 3 સરખાવીએ બરાબર છે. તો સમીકરણ 2 અને 3 ને સરખાવતા એમાં પણ ડાબી બાજુ સરખી છે, જમણી બાજુને સરખાવવાની રહેશે. તો a માઇનસ x એના છેદમાં y સમીકરણ 2 ની જમણી બાજુ એના બરાબર આવશે a ના છેદમાં a માઇનસ y. બંનેનું આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું છે. તો આ થશે a માઇનસ x ઇન્ટુ a માઇનસ y બરાબર આ તો ડાયરેક્ટ ગુણાઈ જશે ay. આને આપણે ગુણાકાર કરી નાખીએ a ઇન્ટુ a એટલે આ થશે a સ્ક્વેર, a ઇન્ટુ y એટલે આ થશે માઇનસ ay, માઇનસ x ઇન્ટુ a એટલે માઇનસ x અને માઇનસ x માઇનસ y એટલે પ્લસ xy બરાબર ay. ખ્યાલ આવ્યો? આ પદ છે ને અહીંયા ગુણ્યું અને અહીંયા ગુણ્યું તો આને ડાયરેક્ટ અહીંયા ગુણ નાખો એટલે ay જ થશે. પણ આને આની સાથે ગુણવા માટે બે વખત ગુણાકાર કરવો પડે. પહેલા a નો આ પદ સાથે ગુણાકાર કરવો પડે, માઇનસ x નો આ પદ સાથે ગુણાકાર કરવો પડે. તો a ને પહેલા આની સાથે ગુણો એટલે a ઇન્ટુ a એટલે a સ્ક્વેર, પછી અહીંયા માઇનસ y સાથે a ને ગુણો તો માઇનસ ay, પછી માઇનસ x ને a સાથે ગુણો એટલે માઇનસ ax ને માઇનસ x ને માઇનસ y સાથે ગુણો એટલે માઇનસ માઇનસ પ્લસ xy બરાબર ay. હવે આ માઇનસ ay છે એ આ બાજુ જાય તો પ્લસ ay. તો આ થશે a સ્ક્વેર માઇનસ ax પ્લસ xy બરાબર ay પ્લસ ay. હેલો, આ માઇનસ ay છે મને આ બાજુ લઈ ગયો એટલે ay તો હતું જ અને આ એક વધારાનું આવ્યું એટલે ay બીજું આવ્યું. તો આ થશે a સ્ક્વેર માઇનસ ax પ્લસ xy બરાબર 2ay બરાબર ay ઇન્ટુ ay એટલે 2ay પ્લસ છે. ચાલો આ a સ્ક્વેર માઇનસ ax એટલે સમીકરણ નંબર 4 ઉપરથી શું મુકાય 2xy બરાબર છે. a સ્ક્વેર માઇનસ ax એટલે સમીકરણ નંબર 4 ઉપરથી આપણે લખી શકીએ 2xy બરાબર. તો અહીંથી સીધા આ બાજુ આવતા રહેજો. ચાલો હવે a સ્ક્વેર માઇનસ ax એટલે 2xy લખું છું. તો આ થશે 2xy પ્લસ xy બરાબર 2ay સમીકરણ નંબર 4 પરથી. હેલો, આ સમીકરણ નંબર 4 માં છે ને 2xy બરાબર a સ્ક્વેર માઇનસ ax, 2xy પ્લસ xy 3xy બરાબર 2ay. આપણે x જોતો છે તો x બરાબર 2ay એના છેદમાં 3y બરાબર છે. આ 2xy પ્લસ xy એટલે 3xy એના બરાબર 2ay. આ x ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો 3y થી છેદમાં જતા રહે, આ y કેન્સલ તો x બરાબર 2a ના છેદમાં 3. આ x ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ બરાબર છે. x બરાબર 2a/3 સમીકરણ 1 માં મૂકતા ખ્યાલ આવ્યો.
x બરાબર 2a/3 અને સમીકરણ નંબર 1 માં મૂકવાનું છે. સમીકરણ 1 શું છે? tan થીટા. x ની જગ્યાએ હું મૂકું છું 2a/3 અને એના છેદમાં શું છે? a/2. બરાબર છે? આ છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે. બરાબર છે? આ a અને a કેવા થઈ જશે? કેન્સલ થઈ જશે. માટે tan થીટા બરાબર છેદનો છેદ અંશમાં એટલે 2 × 2 છેદમાં 3. 2 દુ 4 તો આ કેટલા આવશે? tan થીટા બરાબર 4/3. બરાબર છે? tan નું વ્યસ્ત cot તો cot થીટા બરાબર 3/4. કારણ કે tan નું વ્યસ્ત કરો તો આ 4/3 નું પણ શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. માટે થીટા બરાબર cot ઇનવર્સ 3/4 અને cot ઇનવર્સ 3/4 એટલે થાય 0.75. બરાબર? 0.75. માટે આપણો જવાબ આવશે થીટા બરાબર cot ઇનવર્સ 0.75. જવાબ નંબર બી. બરાબર છે? તો આ રીતે આ આપણે થીટા છે એ શોધી શકીએ. તમને બે વખત પ્રકાશનું કિરણ પરાવર્તન પામી અને ડી બિંદુએ પહોંચે એમ કીધું છે. તો આ ખૂણો થીટા કેટલો હશે? કે આ ખૂણો થીટા છે એ cot ઇનવર્સ 0.75 હોય. બરાબર છે? તો આ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. આજે જોઈએ છીએ કે ટાઈમ ઘણો બધો થઈ ગયો પણ એમસીક્યુ માત્ર 7 જ સોલ્વ થયા. કારણ કે થોડાક હાર્ડ એમસીક્યુ છે. આ પ્રકારના એમસીક્યુની જો તમે પ્રેક્ટિસ કરો તો એ નીટમાં છે એ વધારે કામ લાગે. બરાબર છે? તો વ્યવસ્થિત સાથે સાથે એમસીક્યુ તમે તમારી બુકની અંદર લખજો. બરાબર છે? વ્યવસ્થિત જોજો. નો ખબર પડે ત્યાં પૂછજો. નેક્સ્ટ સેટરડે હજુ આપણે આ ચેપ્ટર ચાલુ રાખીશું. બરાબર છે? ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.